સામાન્ય ચૂંટણીમાં નોંધાયેલા મતોનો હિસાબ એટલે ફોર્મ 17 કઈ રીતે ભરવું અને આની મલ્ટિપલ કોપી બનાવવાની થતી હોય છે. ખૂબ જ ચોકસાઈપૂર્વક ભરવું પડે તેમ છે, કારણ કે આ ફોર્મ 17 આપે EVM મશીન સાથે પણ જમા કરાવવાનું થાય છે, તેમજ આપે પરબીડિયામાં પણ આપવાનું થાય છે અને આ જ ફોર્મ આપે મતદાન એજન્ટો જેટલા હાજર હશે તમામને આપવાનું થાય છે. તો આ ફોર્મ કઈ રીતે ભરવું તેની સચોટ માહિતી આપને આ વિડીયોની અંદર મળી રહેશે. તો આપ આ ફોર્મ ખાસ ધ્યાનથી જોશો. પીળો કાર્ડ અને પ્રિસાઇડિંગની ડાયરી મુજબ પણ આ આંકડા સરખા હોવા જોઈએ. તો અહીં આગળ મેં એક પ્રતિકાત્મક ફોર્મ ભર્યું છે. આપ જોઈ શકશો કે 17 નમૂનો ભાગ 1 નોંધાયેલા મતોનો હિસાબ. સૌપ્રથમ જે ચૂંટણી છે એ ચૂંટણીનું નામ આવશે. જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એની ચૂંટણી, સામાન્ય ચૂંટણી, મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી, વોર્ડ નંબર, વોર્ડનું નામ, મતદાન મથક આપને જે ફાળવવામાં આવ્યું હોય તે અને એનો નંબર. પછી આવશે મતદાન મથકે મતદાન એકમમાં ઉપયોગમાં લેવાયેલ મતદાન નિયંત્રણ એકમ એટલે કે નિયંત્રણ યંત્રનો ઓળખ નંબર. એટલે કે નિયંત્રણ એકમ એટલે કંટ્રોલ યુનિટ CU. તો આપે અહીં આગળ આપે ઉપયોગમાં લીધેલ CUનો નંબર નોંધવાનો છે. જેમ કે અહીં આગળ નોંધેલ છે કે CUનો નંબર છે M32146. ત્યાર પછી મતદાન મથકમાં ફાળવેલ મતદારોની કુલ સંખ્યા. ફાળવેલ એટલે માર્ક કોપી મુજબ આપને કેટલા મતદારો ફાળવ્યા છે આપ જોઈ શકશો કે 1172. તો આપણે અહીં લખવાનું છે કે માર્ક કોપી મુજબ ફાળવવામાં આવેલ મતદારો 1172. પછી છે મતદારો માટે રજિસ્ટર નમૂનો 17 નોંધાયેલા મતદારોની કુલ સંખ્યા. આપણે 17 કેટલા મતદારો નોંધાયા છે એટલે કે ટોટલ વોટ આપનાર મતદારોની સંખ્યા 6 વાગ્યા પછી આપ અહીં આગળ લખશો કે 1172 મતદારો ફાળવવામાં આવ્યા હતા. એમાંથી 810 વ્યક્તિઓએ વોટ આપ્યા છે. કોના મુજબ? તો 17 મુજબ. નિયમ 52 હેઠળ મત નહીં આપવાનો નિર્ણય કરતા મતદારોની સંખ્યા. નહીં આપવાનો એટલે કે બધી પ્રોસેસ કર્યા બાદ કોઈ મતદાર એમ કહે કે મારે મત આપવો નથી, તો આપણે 17 નોંધ કરીએ છીએ કે મતદારે મત આપવાનો ઇનકાર કરેલ છે. તો એ આપે અહીં આગળ નોંધવાનું રહેશે, જેથી આપને 17 ભલે 811 દેખાય પરંતુ કુલ વોટ આપનાર વોટર્સ થશે 810 અને એવો એક મતદાર હતો કે જેણે મત આપવાની ના પાડી છે. તો અહીં આગળ નોંધાશે. પરંતુ જો સામાન્ય રીતે એવું થતું નથી, તો મત આપવાનો ઇનકાર કર્યો હોય તેવા નહીં આપવાનો નિર્ણય કરતા મતદારોની સંખ્યા તો 0. નિયમ 52 હેઠળ મત આપવાની છૂટ ન પામેલ મતદારોની સંખ્યા. એટલે ઓબ્જેક્શન લીધું હોય, આપણે વાંધા હેઠળ લીધું હોય અને એમને મત આપતા અટકાવ્યા હોય, મતદાનનો ભંગ કરતા હોય અથવા અન્ય નિયમોનો ભંગ કરતા આપણે અટકાવ્યા હોય, મત ન આપ્યો હોય, તો એ સંખ્યા અહીં લખવાની છે. જે 00 હશે મોટે ભાગે. મતદાન યંત્ર મુજબ નોંધાયેલ મતદારોની કુલ સંખ્યા 17 મુજબ જે સંખ્યા આવશે તે જ આપને મતદાન યંત્ર એટલે CUની અંદર બતાવશે. તો આપ જોઈ શકો છો કે 17 મુજબ 810 હતી, તો અહીં આગળ પણ થશે 810. પછી છે વીજાણુ મતદાન યંત્ર પ્રમાણે નોંધાયેલ મતોની કુલ સંખ્યા. એટલે EVMમાં કેટલા મતો નોંધાયા છે? તો 2835. તો આ મતો આપણે અહીં આગળ લખીશું. મતદારો 810 છે, પરંતુ મતોની સંખ્યા છે 2835. કેમ? કારણ કે કોર્પોરેશનના ઇલેક્શનની અંદર એક વોટર 1 વોટ પણ આપી શકે છે, 2 વોટ પણ આપી શકે છે, 3 અથવા 4 ઉમેદવાર સિલેક્ટ કરીને રજિસ્ટર બટન દબાવીને 4 લોકોને પણ વોટ આપી શકે છે. એટલે આ સંખ્યામાં વેરિએશન હોઈ શકે છે. એવું ગણતરીમાં લેવાનું નથી કે 810 × 4. ના, કોઈક નોટાને પણ આપશે એટલે એનો એક નોટાને જ વોટ જશે. કોઈક એકને આપીને રજિસ્ટર બટન દબાવશે તો એક જ વોટ રજિસ્ટર થશે. આમ આ આંકડો આપે મશીનમાંથી નોંધવાનો થતો હોય છે. તો આ આપણે અહીં આગળ લખીશું. પછી છે બાબત 5 સામે
દર્શાવેલ કુલ મતદારોની સંખ્યા બાબત 2 સામે દર્શાવેલ કુલ મતદારોની સંખ્યામાંથી બાબત 3 સામે મતદાન ન કરવાનો નિર્ણય કરતા. એટલે આ બધા જે છે કે 2, 3 અને 4 મળીને અથવા બીજા કોઈ વિસંગતતા ધ્યાન પર આવી છે, તો એવી કોઈ વિસંગતતા મોટેભાગે થતી નથી, તો આપણે લખવાનું છે કે આવી કોઈ વિસંગતતા જોવા મળી નથી. એટલે કે સંખ્યા 2 સામે દર્શાવેલ કુલ મતદારોની સંખ્યામાંથી બાબત 3 માટે સામે મતદાન ન કરવાનો નિર્ણય કરતા ઉમેદવારો, પછી બાબત 4 સામે આપે રોક્યા હોય તે, અને એ બધાનો ટાળો મળી રહે છે, એમાં કોઈ વિસંગતતા, તો કોઈ વિસંગતતા દર્શાવે નથી, કારણ કે 0-0 છે. આપણે લખવાનું છે કોઈ વિસંગતતા નથી. નિયમ 52 હેઠળ મતદારોને સુપ્રત કરેલ મતપત્રો આપવામાં આવ્યા હતા તેની સંખ્યા. તો મતદારોને આપને ફાળવવામાં આવેલ ટેન્ડર બેલેટ, સુપ્રત કરેલા મતપત્રો એટલે શું? ટેન્ડર બેલેટ. તો એ ટેન્ડર બેલેટ આપને જે ફાળવવામાં આવ્યા હશે તેમાંથી આપે કોઈક મતદાર પાસે મતદાન કરાવ્યું છે. જો કરાવ્યું હોય તો 1, 2, 3 જેટલા પાસે કરાવ્યું હશે એ લખવાનું છે. હવે આપને એમ પ્રશ્ન થશે કે સુપ્રત કરેલ ટેન્ડર બેલેટમાં વોટિંગ કોને કરાવવું? તો એવી સિચ્યુએશન કે જ્યારે એક મતદાર આવે છે, એનો મતદાન ક્રમ જણાવે છે કે એનો મતદાન ક્રમ 562 છે. આપ જુઓ છો કે 562 આ વ્યક્તિ સાચો છે, પરંતુ એના નામ ઉપર આપણે ટીક કરેલ છે, એટલે કોઈક વ્યક્તિ 562 ઉપર આ વ્યક્તિની જગ્યાએ વોટિંગ કરી ગયેલ છે. કોઈ પણ રીતે શરત ચૂકથી PO1એ ધ્યાન ન આપ્યું હોય અને આવું થયું હોય, તો એવા કિસ્સામાં આ વ્યક્તિ સાચો છે, એની પોતાની ઓળખ આપે છે કે ભાઈ હું આ ભાઈ છું કે આ બેન છું, આ મારો કાર્ડ છે. એના આંગળીની નિશાની જોશો કે એની આંગળી ઉપર વેઢાથી લઈને નખ સુધી કોઈ નિશાની કરેલ નથી, ઇન્ડેજિબલ ઇંકથી, અવિલોપ્ય શાહીથી કોઈ નિશાની નથી, એટલે એણે હજી સુધી વોટ આપ્યો નથી, પરંતુ એના નામે કોઈક વોટ આપી ગયો છે. તો આવા કિસ્સામાં તેને આપ વોટિંગથી રોકી શકો નહીં, પરંતુ મતદાન યંત્રમાં પણ વોટિંગ કરાવી શકો નહીં. માટે આવા કિસ્સામાં તેમને આપે ટેન્ડર બેલેટ પેપર એટલે કે સુપ્રત કરેલ મતપત્ર આપવાનું છે, એરો ક્રોસ માર્ક આપવાનું છે, સ્ટેમ્પેડ આપી એરો ક્રોસ માર્કથી એમને કહેવાનું છે કે આપે જેટલા 4 ઉમેદવાર મહત્તમ સિલેક્ટ કરી શકો છો, તો 4ની સામે આપ આ એરો ક્રોસ માર્ક કરો, અને એ મત આપને આપવામાં આવેલ કવરની અંદર, વૈધાનિક કે બિન વૈધાનિક આપ જોશો એમાં લખ્યું જ છે કે આ કવરમાં આપણે મૂકવાનું છે. મોટે ભાગે આ વૈધાનિક કવરની અંદર આવશે, વૈધાનિક કવર 4 અથવા 5 એમાં આપણે આ મૂકવાનું હશે. તો એ આ કવર જોઈને આપણે આ કોઈક વોટ આપ્યો હોય તો ત્યાં આગળ આપણે મૂકવાનો છે. અહીં આગળ જો વોટ ના આપ્યો હોય ટેન્ડર બેલેટથી તો 0-0. સુપ્રત કરેલ મતપત્રોની સંખ્યા, આપને કેટલા મતપત્રો આપવામાં આવ્યા હતા? તો સામાન્ય રીતે 20 મતપત્રો આપને આપવામાં આવે છે. ઉપયોગમાં લીધા હોય તો આપણે લખવાનું છે 1, 2, 3 જે ઉપયોગમાં લીધા હોય તે ઉપરની કોલમમાં, પણ અહીં આપને 20 આપવામાં આવ્યા. કયા નંબરથી કયા નંબરના? તો માની લો કે 21 નંબરથી 40 નંબર સુધીના સુપ્રત કરેલ ટેન્ડર બેલેટ આપને આપવામાં આવ્યા. ઉપયોગ માટે મળેલા કુલ કેટલા? તો 21થી 40 એટલે 20. મતદારોને કેટલા આપ્યા? જો કોઈકને આપ્યું હોય તો 1, 2 કે 3 લખવાનું રહેશે, જો ના આપ્યા હોય તો 0-0. અને વપરાયા વગરના પરત કરેલ, વપરાયા વગરના એટલે કોઈ વપરાયા ના હોય તો 20 આપણે પરત કરી દીધેલ છે, તો એ સંખ્યા લખવાની છે 20. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ ટેન્ડર બેલેટ ઉપર આપે વિશિષ્ટતા દર્શક સિક્કો મારવાનો નથી. એ ટેન્ડર બેલેટને સાઈડ ઉપર કરી દો. એ સિવાય તમામ ડોક્યુમેન્ટ પર આપ તમામ ફોર્મ અને કવર ઉપર આપના મતદાન મથકનો વિશિષ્ટતા દર્શક સિક્કો આપ જરૂરથી મારશો. ફક્ત ટેન્ડર બેલેટ ઉપર સિક્કો મારવાનો નથી, આ ધ્યાન રાખશો. પછી છે પેપર સીલનો હિસાબ. તો પેપર સીલ નીચે આપણે લખ્યું નથી. કેમ ખાલી રાખ્યું છે? કારણ કે નીચે બધી માહિતી પૂછી છે. પૂરા પાડવામાં આવેલા પેપર સીલનો અનુક્રમ નંબર. આપને 2 પ્રકારના સીલ આપવામાં આવે છે, એક ગ્રીન પેપર સીલ અને એક સ્ટ્રીપ સીલ. સ્ટ્રીપ સીલ એટલે ABCD વાળું અને પેપર સીલ એટલે ગ્રીન પેપર સીલ. તો આપને ગ્રીન પેપર સીલ કયા આપવામાં આવ્યા છે? તો એનો અનુક્રમ નંબર આપણે નોંધવાનું છે. એઝ ફોર એક્ઝામ્પલ 22-121 થી 22-123 સુધીના, એટલે કે 3 ગ્રીન પેપર
સીલ આપણે આપવામાં આવેલા જ પૂરા પાડેલ પેપર સીલની કુલ સંખ્યા છે 3. વપરાયેલા પેપર સીલની કુલ સંખ્યા છે 1, એટલે કે 3 આપણે આપ્યા હતા, એમાંથી 1 આપણે વાપર્યું. અને ચૂંટણી અધિકારીને પરત કરેલ વણ વપરાયેલા પેપર સીલની સંખ્યા હશે 2. હવે માની લો કે કોઈ એક ખરાબ થયું તો આપ રિટર્ન તો કરશો જ, એટલે વપરાયેલા પેપર સીલની સંખ્યા 1 જ રહેશે કે સીયુને આપે સીલ કરવા માટે કોઈ એક 3માંથી પહેલું આપણે લેવાનું છે, પહેલું બગડી ગયું તો આપણે બીજું લીધું, પણ કેટલા લીધા તો 1, એટલે વપરાયેલા પેપર સીલની સંખ્યા 1. વણ વપરાયેલા અને આરોને રિટર્ન કરેલા 2, પણ પેપર સીલ લગાવેલા હોય અને એ બગડી ગયેલું હોય તો આપણે એ કિસ્સામાં લખવાનું રહેશે કે કાઉન્સમાં 1 પેપર સીલ ખરાબ થયેલ છે. પેપર સીલ લગાવેલ હોય તો તેનો અનુક્રમ નંબર, એટલે જે નંબરનું પેપર સીલ આપણે લગાવ્યું હોય કે 3માંથી પહેલું જ આપણે લગાવ્યું ને 2 વણ વપરાયા રિટર્ન કર્યા, તો આપ અહીં લખવાનું છે કે 22-121 નંબરનું પેપર સીલ અમે આ સીયુને સીલ કરવા માટે વાપર્યું છે. નીચે સ્થળ, તારીખ, આ સાઈડે મતદાન એજન્ટોની સાઇન લેવાની છે, જેટલા પણ મતદાન એજન્ટો હાજર હોય તે તમામની સાઇન, અને પ્રમુખ અધિકારીની સાઇન, મતદાન મથક ક્રમાંક અને એનું નામ લખવાનું છે. આમ આ 17 ખની મલ્ટિપલ કોપી બનાવીને આપે ટેબલ પર પણ આપવાની છે, ઈવીએમ સાથે પણ આપવાની છે અને તમામ મતદાન એજન્ટોને પણ આપવાની છે. એટલે આ કોપી કઈ રીતે બનાવી એનું ખાસ ધ્યાન રાખશો અને પ્રોપરલી ભરશો, જેથી આ શરત ચૂકથી પણ આમાં ખોટું ન ભરાય. અને આ જ 17 ખ કાઉન્ટિંગના દિવસે પણ ખોલવામાં આવશે, માટે આ ખૂબ ધ્યાનપૂર્વક ભરશો. આપને ઇલેક્શન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ એન્ડ બેસ્ટ ઓફ લક. અન્ય મિત્રો સાથે પણ શેર કરશો, જેથી તે પણ 17 ખ પ્રોપરલી ભરી શકે અને કોઈ પણ પ્રકારની ચૂક વગર દરેક ઉમેદવારને આપી શકે અને જે ટેબલ ઉપર જમા કરાવવાનું છે ત્યાં કરાવી શકે. ઓલ ધ બેસ્ટ એન્ડ બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ.